નવા લગ્ન બંધારણના અમલ માટે અબલોડ ગરબાડા ખાતે મળેલ ભીલ સમાજ પંચ ગરબાડાની સભા। આજરોજ અબલોડ તાલુકો ગરબાડામાં ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા ગરબાડા તાલુકાની ભીલ સમાજ પંચની નવા લગ્ન બંધારણના અમલ માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભીલ સમાજ પંચ ગરબાડાની કારોબારી સભ્યોની ટીમ દ્વારા સમગ્ર સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના ચંદ્રિકાબેન બારિયા, ભીલ સમાજ સુધારણા મંડળના પ્રમુખ નગરસિંહભાઈ પલાસ અને કલસિંહભાઈ મેડા તેમજ લીમખેડા અને ધાનપુર ભીલ સમાજ પંચના તમામ આગેવાનો તેમજ તાલુકાના ભીલ સમાજ પંચના સરપંચો, તાલુકા સભ્યો અને દરેક ગામ પંચના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ભીલ સમાજ પંચ ગરબાડાના આગેવાન શૈલેષભાઈ મખોડિયા દ્વારા સભાનો હેતુ નવા લગ્ન બંધારણના ફાયદા સમજાવીને સૌ આગેવાનોનું સ્વાગત કર્યું હતું। સમાજના આગેવાન હિંમતભાઈ મુનિયાએ નવા લગ્ન બંધારણનું વંચન કર્યું હતું, જેને ઉપસ્થિત તમામ આગેવાનો તથા સભ્યોએ સ્વીકૃતિ આપી હતી। નવા લગ્ન બંધારણનો અમલ કરવા માટે શપથ લીધા હતા અને દિનેશભાઈ બાબોરે ભીલ સમાજ પંચ દાહોદની રચના પૂર્ણ થયેલ છે તેમ જણાવ્યું હતું। સભામાં થયેલ ચર્ચા અનુસાર ભીલ સમાજમાં મંજૂરી અર્થે સ્થળાંતરનું મુખ્ય કારણ આ સમાજમાં ચાલતી ખોટી લગ્ન પ્રથા જણાઈ આવેલ છે અને ખોટી દહેજ પ્રથા, દારૂનો સદંતર પ્રતિબંધ તેમજ ડીજે જેવા ધ્વનિ પ્રદૂષણ કરતા વાજિંત્રોને બદલે પરંપરાગત વાજિંત્રો વગાડવાનું સભાએ સર્વનુમતે નક્કી કર્યું હતું તથા નવા લગ્ન બંધારણનો જો કોઈ ભંગ કરશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।